નજર કરીએ પેટીએમના ક્વાર્ટર 1 નંબર્સ જાહેર થયા છે. સાથે ઇન્ડિગોએ CFM લીપ સાથે MOU કર્યા છે. આ બંને સમાચાર બાદ સ્ટોકમાં એક્શન છે, પરંતુ ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે પેટીએમના નંબર સૌથી પહેલાં જાણીએ, ત્યારબાદ ઇન્ડિગોની ડિટેલ્સ. જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં પેટીએમની વાત કરીએ. ક્વાર્ટર 1ના નંબર્સ પર નજર કરીએ તો Q-on-Q બેસિસ પર કન્સોલિડેટેડ નફો જે છે તે 183 કરોડથી વધીને 220 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. એટલે કે અહીંયા 20%ની અપસાઇડ જોવા મળી છે. કન્સોલિડેટેડ આવક 2264 કરોડથી વધીને 2448 કરોડ, 8%નો અહીંયા વધારો જોવા મળી શકે છે. એબિટાની વાત કરીએ તો 132 કરોડથી વધીને 203 કરોડ પર રહેતા જોવા મળી શકે છે. એટલે 54%નો વધારો અહીંયા જોવા મળ્યો છે. એબિટા માર્જિન 5.8%થી વધીને 8.3% પર રહેતા જોવા મળ્યા છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ આવક 45% વધીને 814 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. મર્ચન્ટ સબસ્ક્રિપ્શન 1.57 કરોડ પર પહોંચ્યું છે. ક્વાર્ટર 1માં 27 લાખ ડિવાઇસ જોડાશે અને કન્ઝ્યુમર UPI GTV ગ્રોથ જે છે તે 45% વધ્યો છે. એટલે કે ઇન્ડસ્ટ્રી કરતાં બમણો રહેતો જોવા મળ્યો છે. જૂન સુધીમાં કેશ બેલેન્સ જે છે કંપનીના ફાઇનાન્શિયલ્સમાં તે છે 13,529 કરોડ રૂપિયાનું કેશ બેલેન્સ છે બેલેન્સ શીટમાં. કંપનીએ હાલમાં જે બોનસ ઇસ્યુનો નિર્ણય છે તેને મુલતવી રાખ્યો છે. હવે ઇન્ડિગોની વાત કરીએ તો અહીંયા કંપનીએ MOU કર્યા છે. કંપનીએ CFM સાથે MOU કર્યા છે. 510 એરબસ વિમાનો માટે 1000થી વધુ CFM એન્જિન ખરીદવા માટે આ MOU કરવામાં આવ્યા છે. CFMએ કહ્યું કે આ ડીલ લીપ એન્જિન માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે અને કંપનીએ પ્રેટ એન્ડ વિટની જગ્યાએ CFM લીપ એન્જિન પસંદ કર્યા છે. અને CFM ઇન્ટરનેશનલ સેફ્રિન કે જે ફ્રેન્ચ એરોસ્પેસ કંપની છે અને GE એરોસ્પેસ વચ્ચેનું આ જોઈન્ટ વેન્ચર છે. MOUમાં ઇન્ડિગોની આગામી એન્જિન MRO સર્વિસ પણ અહીંયાથી સામેલ થતી જોવા મળશે. હવે આના પર ઇન્ડિગોનું કહેવું છે કે લીપ એન્જિનનો વિસ્તાર વિશ્વસનીયતા અને સ્ટેબિલિટીના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ અહીંયાથી મળતી જોવા મળશે. આના કારણે અને સેફ્રિન ને ગયા વર્ષે હૈદરાબાદમાં તેની સૌથી મોટી લીપ એન્જિન MRO યુનિટ શરૂ કરી હતી. તો આ રીતે ઓવરઓલ જે સમાચાર આવતા જોવા મળી રહ્યા છે એના લીધે પેટીએમમાં નંબર્સના લીધે એક ઘટાડો છે અને ઇન્ડિગોમાં MOUના લીધે એક વધારો આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે. જી શ્રદ્ધા, પર આપનો આ બંને સ્ટોક્સ પર ડિટેલ્સ માટે